શામળાજી તાલુકાના આશ્રમ 4 રસ્તા પાસે આવેલી એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં તેના પરિવારજનોએ ડોક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ ધૂળેટા ગામની રહેવાસી મહિલાની ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, પરંતુ બીજા દિવસે કપડાં બદલતી વખતે પડી જતા ટાંકા તૂટી ગયા હોવાનો અને ત્યારબાદ તેની તબિયત અચાનક બગડી જતા થોડા જ સમયમાં મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની, નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ પીએમ કરાવવાની તેમજ ઘટનાની સાચી હકીકત બહાર લાવી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય આપવાની માંગ કરી છે। નોંધનીય છે કે ડોક્ટરો અથવા હોસ્પિટલ તરફથી આ આક્ષેપો અંગેનો કોઈ સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી। હા, તો સર બનાવ કઈ રીતના બનેલો હતો? હા, પેશન્ટને કાલે અમે સીઝર ઓપરેશન કરીને બાળક લીધું હતું સાંજે 6:30 વાગે જેવું, બરાબર। ત્યારથી પેશન્ટને કોઈ બીજી કમ્પ્લેન નથી। આજે સાંજે બપોરે 4 વાગે જેવું એને પેશન્ટને ચક્કર આવતા હતા એટલે એનું બીપી ચેક કર્યું। બીપી બહુ વધારે આવતું હતું પેશન્ટને, એટલે અમારા ડૉક્ટરની ભાષામાં એને એક્લેમ્સિયા કહેવાય કે બીપી વધારે આવે, ચક્કર આવે। એક્લેમ્સિયા માટે એની દવા ચાલુ કરી અને એને ખેંચ આવી ગઈ અને હૃદયના હુમલા જેવું કહેવાય દેશી ભાષામાં કહીએ તો WX છે। ભારતીબેન બિપિનભાઈ દામા ક્યારે લઈને તમે આવ્યા હતા અહીં દાખલ? કાલે 5 વાગે 5 વાગે લઈને આવ્યા હતા? તો એ વખતે તબિયત કેવી હતી? સરસ હતી? બીપી કે એવું તપાસ કમ્પ્લીટ હતી। તો પછી કાલે ઓપરેશન કર્યા પછી કેવી તબિયત હતી? સારી હતી। સારી હતી? કોઈ તકલીફ છે એવું ડૉક્ટર કહેતા હતા? ના, નહીં કહેતા હતા? આપણે દર્દીનું નામ શું હતું? દર્દીનું નામ ભારતીબેન બિપિનભાઈ દામા। સરસ। હવે જે વખતે આપણે બનાવ બન્યો એ વખતે તમે હાજર હતા કે કેવું હતું? હા, હું હાજર હતો। હાજર હતા? તો એ વખતે શું થયું તો એ વિસ્તૃત કહેશો જરા? હા, એ વખત એવું થયું હતું કે કપડાં બદલવા છે। કપડાં બદલવા છે? એટલે કપડાં બદલવા છે એટલે જે એમનો સ્ટાફ હતો એ સ્ટાફે પકડીને ઊભા કર્યા એટલે જે ઊભા એમને એના પહેલા એમને ના પાડી કે મારી તબિયત બરાબર નથી અને મારી તબિયત બરાબર નથી, મને ઊભા હમણાં ના કરો। કે એ વખત એમને જબરજસ્તી ઊભા કર્યા કે આ ટાઈમે અમને મતલબ એ વખત જ કપડાબંધી કરાવવું છે, બરાબર। એટલે એમને જબરજસ્તી ઊભા કર્યા અને ઊભા કર્યા એ વખત એમ પડી ગયા એના પછી બી હું હાજર હતો। મેં કીધું હું ઊંચું કરવા આવું, બરાબર। એ લોકોને ના પાડી દીધી ચોખ્ખી, તમારું કામ નથી, અમે કરી દઈશું, બરાબર। એટલે અમે પાછા ગયા, બરાબર। અમે પાછા ગયા એટલે એ લોકો કેવી રીતે ઊંચું કર્યું, આગળ પડદો હતો એટલે અમે કેવી રીતે ઊંચું કર્યું અમને ખબર નથી, બરાબર। અમે પાછા આવ્યા। હા, એના પછી શરીરે કઈ તકલીફ થયેલી હતી કે તમને? એના પહેલા કોઈ તકલીફ હતી જ નહીં। આપણે એના પછી આપણે કહીએ જે વખતે ઊંચા કર્યા એના પછી બેન જોડે તમને જોવા ગયા હતા, કેવું હતું? એના પછી હું જોવા ગયો, હા, એ બેન મતલબ રાડો પાડતા હતા। હા, રાડો પાડતા હતા। એ વખત પછી ડોક્ટર આવ્યો, એના પછી ડોક્ટર આવ્યો એટલે એ બધું એને મશીન બધું લગાડ્યા હતા, એને સારવાર કરી હતી। અને તમારે શું કેવું જાય છે? મારે કેવું એ છે કે જે બી પ્રોબ્લેમ થયો એ બે નર્સ હતી ઊંચા કરવા માટે, એના લીધે થયો છે પ્રોબ્લેમ। એટલે તમારે કેવું છે બેન પડી ગયા હતા ને? પડી ગયા, મારી ઘરવાળી કરવાથી પડી ગયા બેન? મારી ઘરવાળી નજીક હતી, એમને બી ઊંચા કરવા લીધા નથી, બરોબર છે। એમને ઊંચા કરવા ના પાડી, બરોબર, તમે રવા દો અમે કરી, બરોબર। અને એમને ઊંચા કર્યા મતલબ એના લીધે જ પડી ગયા। સરસ। હવે બીજું કંઈક નહીં કેવું ને? અને મતલબ છે કે બનાવ બની ગયા પછી એ કહે છે કે માણસ જીવે છે, તમે આગળ લઈ જાઓ, બરોબર। અમે આગળ લઈ જવા તૈયાર હતા, બરોબર। એ માણસ કહે છે જીવે છે તો તમારી એમ્બ્યુલન્સ આપો અમને, બરોબર છે। તાત્કાલિકમાં ઇમરજન્સી અમે બહારની એમ્બ્યુલન્સ બોલાવી, અમે ટાઈમ લાગશે, અહીંયા હાજર છે એમ્બ્યુલન્સ, અમે આપો। એ લોકોને એમ્બ્યુલન્સ આપવા ના પાડી કે અમારું પરમિટ નથી, તમે હોસ્પિટલ કઈ રીતે બનાવો છો? બરોબર છે। તો એમને જે કઈ એમ્બ્યુલન્સ હતી એ ના પાડી છે? ના પાડી। એટલે તમારા ટૂંકમાં એવું કેવું જાય છે કે ડોક્ટરની બેદરકારીના કારણે, ડોક્ટરે અને નર્સના બેદરકારીના કારણે આ કેસ બન્યો છે।
કાયદેસર. ઓકે ઓકે